મોરબી વાંકાનેર હાઈવે ઉપર વઘાસિયા પાસે આવેલ ટોલનાકાને બાયપાસ કરીને ગેરકાયદેસર ટોલનાકા બનાવવામાં આવ્યા હતા અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવતા હતા, જે બાબતના સમાચારો પ્રસિદ્ધ થયા બાદ તાત્કાલિક તપાસના આદેશો દેવામાં આવ્યા હતા અને કલેક્ટર દ્વારા કરવામાં આવેલ આદેશ બાદ વાંકાનેરના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને તમામ તપાસ સોંપવામાં આવી છે। આ કમિટી દ્વારા સમગ્ર મામલાની જુદી જુદી દિશાઓમાં તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ તેના રિપોર્ટના આધારે પ્રાંત અધિકારી દ્વારા જિલ્લા કલેક્ટરને રિપોર્ટ આપવામાં આવશે। વાંકાનેર પાસેના વઘાસિયા ટોલ પ્લાઝાનો જે મુદ્દો છે, ગેરકાયદેસર ટોલ ટેક્સ ઉઘરાવવાનો જે મુદ્દો છે, તે ખૂબ જ વેગ પકડી રહ્યો છે। તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। સરકારી તંત્ર દ્વારા ચારે દિશામાં આ બાબતની તપાસ શરૂ કરવામાં આવી છે। વાંકાનેર પાસેનું જે વઘાસિયા ટોલ પ્લાઝા છે, તેના આગળના ભાગેથી એક ખાનગી કારખાના પાસેથી માર્ગ કાઢીને છેલ્લા 1.5 વર્ષથી ગેરકાયદેસર ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો હતો। જે કાયદેસરનું જે ટોલ પ્લાઝા છે, તેના કરતાં ઓછો ટોલ ટેક્સ ત્યાંથી ઉઘરાવવામાં આવતા। મોટાભાગના વાહનો ત્યાંથી ચાલતા હતા અને માથાભારે તત્વો દ્વારા ગેરકાયદેસર ટોલ ટેક્સ આગળના ભાગેથી છેલ્લા 1.5 વર્ષથી ઉઘરાવવામાં આવી રહ્યો હતો। ત્યારે આ સમગ્ર મુદ્દો રાજ્યભરમાં ઉછળી રહ્યો છે અને આ દિશામાં આ મુદ્દે સરકારી તંત્ર દ્વારા, પ્રશાસન દ્વારા, પોલીસ વિભાગ દ્વારા, હાઈવે ઓથોરિટી દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે। વાંકાનેર એસડીએમને આ બાબતે તપાસ સોંપવામાં આવતા તેમના દ્વારા 4 કમિટીની રચના કરવામાં આવી છે અને ચારે દિશામાં તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે ખાસ કરીને છેલ્લા 1.5 વર્ષથી કરોડોનો જે ગેરકાયદેસર ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવતો હતો, ત્યારે હવે આ બાબતની તપાસ શરૂ કરવામાં આવતા આ બાબતે ભારે ચર્ચાનું જોર પકડ્યું છે અને હવે આમાં કોણ જવાબદાર ઠેરાશે, કોને શું સજા થશે, તે તરફ લોકોની મીટ મંડાઈ છે। કેતન ભટ્ટી, અબ તક ન્યૂઝ, વાંકાનેર। મોરબી જિલ્લાના વાંકાનેર પાસેનું જે વઘાસિયા બોગસ ટોલ પ્લાઝાનો જે મુદ્દો છે, સમગ્ર રાજ્યમાં આના ઘેરા પડઘા પડ્યા છે। છેલ્લા 1.5 વર્ષથી વઘાસિયા ટોલ પ્લાઝા પાસે માથાભારે તત્વો દ્વારા કરોડોનો ટોલ ટેક્સ ગેરકાયદેસર રીતે ઉઘરાવવામાં આવી રહ્યો હતો। તે મુદ્દે સમગ્ર રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા છે અને પ્રશાસન સફાળું જાગ્યું છે અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે વાંકાનેરના એસડીએમને આ બાબતે તપાસ સોંપવામાં આવી છે। ત્યારે આપણી સાથે વાંકાનેરના એસડીએમ, જેમને આ તપાસ સોંપવામાં આવી છે, એ સિરસિયા સાહેબ આપણી સાથે છે। સાહેબ, 1.5 વર્ષ પછી હવે પ્રશાસન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, શું કહેશો? 4મી તારીખને સોમવારના રોજ જે ન્યૂઝ પ્રેસ આઉટ થયા છે, એના અનુસંધાને જિલ્લા કલેક્ટર સાહેબ તરફથી મને આ બાબતે વિગતવાર તપાસ કરી અને ખરેખર હકીકત શું છે, સ્થળ ઉપર શું પરિસ્થિતિ પ્રવર્તે છે, રેકર્ડ આધારિત હકીકતો શું છે, એનો સંપૂર્ણ વિગતવાર અભ્યાસ કરી અને ડિટેલ રિપોર્ટ કરવા માટે મને તપાસ સોંપવામાં આવેલી છે। જે તપાસના અનુસંધાને મેં અહીંયા ગઈકાલે જ એક કમિટીની રચના કરી દીધેલી છે અને એ કમિટીમાં તાલુકા મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી વાંકાનેર તેમજ સિટી પીઆઈ શ્રી વાંકાનેર અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના, કે જેની પાસેનો આ રોડની જવાબદારી છે, તો એ તમામ અધિકારીઓની એક કમિટીની રચના કરી અને તેમને આ તપાસ સોંપવામાં આવેલી છે અને કમિટી સ્થળ ઉપર જઈ અને જ્યાં પણ આવા એના લૂપ હોલ્સ છે કે અન્ય જે આવા ઇલીગલ જે એક્સેસ આપેલા છે, એની તપાસ કરી રહી છે। સાહેબ, આ બાબતમાં જે આરોપીઓના નામ પણ જાહેર થઈ ચૂક્યા છે અને પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ ચૂકી છે, તો આરોપીઓની દિશામાં શું તપાસ શરૂ કરવામાં આવી છે? એફઆઈઆર ઓલરેડી દાખલ થઈ ગઈ છે સિટી પોલીસ સ્ટેશન વાંકાનેર ખાતે અને પોલીસ આરોપીઓ બાબતે એમના લેવલથી એ દિશામાં તપાસ કરી રહી છે।